ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? જય માતાજી, જય દ્વારકાધીશ. જો આપણે જઈ રહ્યા છીએ આજે રામાપીરની જગ્યાએ, એવા રામ ભગતની જગ્યાએ. એના મહંત છે રામ ભગત, એની જગ્યાએ જઈ રહ્યા છીએ. આપણે એને આજે થંભ ઊભો કરી રહ્યા છીએ, તો આપણે એને જઈ રહ્યા છીએ રામાપીરની જગ્યાએ. ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો મારા વાલા મિત્રો. તો ચાલો હવે આજે જ મળીશું આપણે. તો આપણે પહોંચ્યા ત્યાં થંભ ઊભો થઈ ગયો છે. હવે જો આપણે થંભ ઊભો કરવામાં આવવાનું તો આપણે પહોંચ્યા ત્યાં ઊભો થઈ નાખ્યો જો. ચાલો હવે આજે તમને બતાડું. થંભ છે આપણે પહોંચ્યા ત્યાં ઊભો કરી રહ્યો છે. આ જગ્યા છે રામજી ભગતની. જય રામાપીર કોમેન્ટ મેં લખી નાખજો મારા વાલા. આપણે પહોંચ્યા ત્યાં થંભ ઊભો થઈ ગયો તો હવે આપણે થોડાક લેટ પડી ગયા. તમામે તમામ ભાઈઓ બહેનો બધાએ પ્રસાદી લઈને જાજો. ચાલો હું તમને આગળ આમ બતાવી દેવી. અંદર પણ જગ્યામાં આપણે તમને દર્શન કરાવી દેવી. હવે જો એટલી માણસો છે. આ આપણે આવ્યા ને ત્યાં બધું કામ પૂરું થઈ ગયું ત્યારે આપણે પહોંચ્યા ઢેડા અહીંયા. એવું થયું ફરીથી છે લેટ નીકળવાનું. જય રામાપીર તો કોમેન્ટમાં લખી જ નાખજો મારા વાલા. અંદર પણ દર્શન કરી લેજો હોય. બેઠી તમને કહેતી હતી કે મારો લઈ જવા બેઠો. રામાપીર 12 બીજ હલો મારા વાલા, એક 4 વ્હીલની ચાવી ખોવાની છે. જે કોઈ ભાઈઓને મળી હોય એ અહીંયા કાઉન્ટરે જમા કરાવી દે તેવી નમ્ર વિનંતી. મહારાજની જય, ધર્મની જય. હાજર છો બાપુ. ના ના બાપુ, જયરામ બાપુ ને બોલા બાપુ. નહીં ફાવે. ચાલો જો આપણે ઘેરા જઈ રહ્યા છીએ. હવે જો આ બધું લોકેશન જોવો એનું. જો આ લોકેશન સરસ મજાનું છે. જો આ પાવર હાઉસ છે, આ પવન સકા ના છે મંદિર. આ બધી લોકેશન છે જગ્યાનું સરસ. અને જો આપણે અહીંયા પાવર હાઉસ છે.
અને આ પવન ચક્કાનું લોકેશન તો તમને વિડીયોમાં નાખું જ છું જ્યારે હોય તો આ બધી જગ્યા છે જુઓ એટલી વિશાળ જગ્યા છે મોટી એમ તો આપણે જ્યારે તો લોકેશન આવે છે ને આ પવન ચક્કાનું સરકારી પંખાનું ત્યાં જ જગ્યા છે આપણે તો ચાલો આપણે જઈ રહી છીએ ઘીરે હવે પહોંચી ગયા છીએ હવે થંભ ઊભો કરતા નથી ને આપણે જગ્યામાંથી ઘીરે તો આજે વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મળશે નવા બ્લોગમાં તો જય માતાજીને જય દ્વારકાધીશ ને જય રામાપીર કોમેન્ટ નાખી નાખજો મારા વાલા